વીણવાનો ખાલી એટલો વીણવાનો ગયા છે અને ચાલુ કરી દીધું છે. તો આમ જો આ બધો કેવો ઉગી ગયો કપાસ. તો એ પણ વીણવો તો પડી છે જ ને. હાલો આપણે વીણવા મળ્યું તો હાલો બપોર થઈ ગઈ છે. તો આપણે રોંઢો કરીએ. તો હાલો આપણે જઈએ છીએ. બપોર શું છે એટલું ધ્રુવ છું આપણે. આમાં કાંઈ ભેગું ના થતું. હજી 2-3 ઠેલીઓ આવે છે. અત્યારે વીણવાનું ઉકલતું જ નથી ને. રૂ જુઓ તમે કેવું થઈ ગયું. હાવ વરસાદે બગાડી નાખ્યું બધું. એવું છે બધું. તો પેલા ના કરે કલાકમાં એક થેલી ભરાઈ જતી, હવે નથી. આપણે બીજા વિશે જમી કાઢીને પાછા વીણવા કપાસ. તો ચાલો જઈએ છીએ. આપણું દાવડું હા વીણવાનું છે કપાસ. ચાલો વિડીયો બની રહ્યો. હવે આપણે મળશું થોડા સમય પછી. તો આમાં જો નીચે જે કપાસ પડી ગયો તે કેવો ઉગીને થઈ ગયો ગુજરાતી. તો હવે હાલના વાગી ગયા છે 100 અને હવે આપણે ઘરે જવાનું છે. તો બપોર પછી એટલી ઠેલી ભરાણી ખાલી જો. બપોર પહેલાં એટલી ભરાણી ને બપોર પછી એક વીણવાનું કાંઈ ઉકલતું જ નથી હવે. તો હાલો હવે જાય ઘરે. હાલો બહુ વજન તો બહુ આવે હો બસ આમ થેલીમાં. તો ચાલો આપણે ઘરે ભાગી ગયા. તમે વીણો ને ખાલી એટલો વીણવાનો જો. હા 2 ઠેલી પડી, હજી 2 આવશે. એટલો વીણા આખાથી કપાસ. તમારા ઉપર કેવો વરસાદ પડ્યો અને વીણવાનું કપાસ કેવું ઉકલે કોમેન્ટ કરી. આપણે નાહી ધોઈને જો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે ભોળાનાથના મંદિરે. અહીંથી આમ મારા ઘરેથી ભોળાનાથ મંદિર માત્ર 1 કિલોમીટર જ થાય. તો ચાલો આપણે જઈએ મંદિરે. આજે આપણો રસ્તો ઓલાપણેથી આપણે અહીંયા પહોંચી ગયા છે. અહીંથી જવાનું છે ભોળાનાથના મંદિરે. તો આપણે વિડીયોમાં બન્યા રહી જવું. તો આપણે ફાઇનલી ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છીએ. આપણે અહીંયા મહાદેવના દર્શન કરી લીધા છે. તમે પણ કરી લીધા છે. તો હવે આપણે જઈએ પાછા ઘર તરફ. તો ચાલો અહીંયા છે ભોળાનાથ મહાદેવનું મંદિર.
આજના વિડીયોમાં બસ એટલું જ તે. લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો હવે આપણે મળીએ ફરી એક નવા વિડીયોમાં કાલે. ચાલો.